ખાનગી કોલેજમાં બહારથી આવતા વિદ્યાર્થીઓના કારણે નશાખોરી વધી હોવાનો દાવો ડભોઈ ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કર્યો। સયાજી હોસ્પિટલની મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં સંકલ્પ નશામુક્ત વડોદરા કાર્યક્રમ યોજાયો, જેમાં ખાનગી યુનિવર્સિટીઝમાં બહારથી વિદ્યાર્થીઓ આવ્યા બાદ નશાખોરી વધી હોવાનો ગંભીર આરોપ લગાવાયો। સાથે જ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પણ શહેરમાં ડ્રગ્સ વેચનારને જે લોકો બચાવી રહ્યા છે તેમના નામ જાહેર કરવા પોલીસને સૂચન કર્યું। નશાખોરી બાબતે યુવાનોમાં જાગૃતિ લાવવા માટેના પગલાં ભરવા પણ ધારાસભ્યોએ કરી તાકીદ। કે બધું ચલાવી દેવાશે પણ ડ્રગ્સમાં કોઈને માફ નહીં કરે। અને આ શહેરમાં આ સંસ્કારી નગરી કહેવાય, કલા નગરી કહેવાય, શૈક્ષણિક નગરી કહેવાય, પણ જ્યારથી અહીંયા આગળ બહારથી વિદ્યાર્થીઓ ભણવા આવ્યા, સત્ય હકીકત છે, ત્યારથી આ નશાની બધી સૌથી વધારે વડોદરા શહેરમાં ઊભી થઈ। રંજનભાઈ જાણે છે કે હું આજ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતાથી શરૂઆત કરી હતી, પણ તે વખતે આવી કોઈ નશાની બાબત અહીંયા નહોતી। પણ અત્યારે યુનિવર્સિટી હોય કે વાઘોડિયામાં આવેલી યુનિવર્સિટી હોય, સૌથી વધારે બદીઓ ત્યાંથી જ આવે।